टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદો આવહ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 5મી સપ્ટેમ્બર 2025. આજનો વાર છે શુક્રવાર. તિથિની વાત કરીએ તો આજે ભાદરવા સુદ 13 તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે શ્રવણ. યોગની વાત કરીએ તો આજે શોભન યોગ બની રહ્યો છે અને આજનું કરણ બની રહ્યું છે કૌલવ કરણ. રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મકર રાશિમાં રહેશે, અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મકર રહેશે. જે પ્રમાણે જાતકનું નામકરણ કરવું, જેના વર્ણના અક્ષરો રહેશે ખ, જ અને જ્ઞ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહીતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. તો આજે સૂર્યોદય સવારે 6:23 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6:52 થશે. આજે રાહુકાલમ, જેનો સમય સવારે 11:05 થી પ્રારંભ કરી 12:38 સુધી રહેશે, જ્યારે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:18 થી પ્રારંભ કરી બપોરે 1:09 સુધી રહેશે. આજે વિજય મુહૂર્તની વાત કરીએ તો વિજય મુહૂર્તનો જે શુભ સમય છે બપોરે 2:53 થી પ્રારંભ કરી બપોરે 3:44 સુધી છે. આજે પ્રદોષ છે. આજના દિવસે એટલે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિન તરીકે પણ આજના દિવસને ઉજવવામાં આવે છે. તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી, દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ, આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે લાભદાયક, શુભ અને મંગલકારી રહેવાનો છે. વ્યાપારમાં બુદ્ધિથી વૃદ્ધિનો લાભ મળશે, એટલે જેટલી બુદ્ધિ લગાવીને દોડાવશો ગોડા મગજના એટલી વૃદ્ધિનો લાભ આજે મળી શકે. તો આજે બુદ્ધિનો ઉપયોગ ભરપૂર કરી લેવો. આજે ધાર્મિક કાર્યક્રમોમાં પણ તમારી રુચિ વધતી જોવા મળી શકે, રુચિ બની રહેશે. તકનીકી સમસ્યાઓ ચાલતી હશે કાર્યમાં, તો એનું સમાધાન પણ આજે આવી જશે. સહકર્મચારી, જે સહકર્મીઓ છે, સહકર્મચારી છે, એની સાથે આનંદમય દિવસ પસાર થઈ શકે. એટલે એકંદરે કાર્યસ્થળ પર દિવસ તમારા માટે શુભ અને મંગલકારી રહેવાનો છે. વાત કરી લઈએ ઉપાયોની.
મેષ રાશિના જાતકો માટે આજે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ સફેદ રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે હિતાવ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે શ્રી યંત્રરાજની પૂજા કરવી તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થવાની છે. વાત કરીશું આગળની રાશિ એટલે વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે કાર્યસ્થળ પર તમારો પ્રભાવ વધતો જોવા મળશે. ઉત્સાહ અને ઉર્જાથી આજ આપ ભરપૂર જોવા મળી શકો. કોઈની ઉપર પણ આજે આંધળો વિશ્વાસ ન કરવો. આંધળો વિશ્વાસ ક્યાંક આપને નુકસાની પ્રદાન કરી શકે છે. સાવચેત રહેવાની જરૂર છે. વ્યવસાય સંબંધિત યાત્રાઓ આજે થશે, જેમાં તમને સફળતા મળવાની સંભાવનાઓ છે. સ્નેહીજનોનો સંપૂર્ણ સહયોગ પણ આજે આપને મળતો જોવા મળશે. એટલે પારિવારિકજનો છે, સ્નેહીજનો છે, એનો સહયોગ રહેશે, આપના માટે હિતાવ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે જોવા મળે છે ગુલાબી રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતકર છે. વાત કરીએ ઉપાયની. શુભ રંગની સાથે સાથે આજે આપના માટે શ્રેષ્ઠ કર્મ છે આજે લોકોની મદદ કરવી. લોકોની મદદ કરવાથી દિન આપના માટે અનુકૂળ સાબિત થશે. વાત કરીએ હવે આગળની રાશિ મિથુન રાશિ. મિથુન રાશિ એ રાશિ ચક્રની ત્રીજી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે સાહસિક નિર્ણયોથી આજે આપ આગળ વધી શકો છો. અધિકારી તરફથી પ્રોત્સાહન મળી શકે તો સહકર્મીઓના કારણે ક્યાંક તણાવ પણ ઉત્પન્ન થઈ શકે છે. જો તાલમેલ નહીં જાળવ્યો હોય સહકર્મીઓ સાથે તો તણાવપૂર્ણ સ્થિતિમાં તમને મૂકી શકે છે. વ્યાપારમાં બુદ્ધિથી વૃદ્ધિનો લાભ મળી શકે તો આજે બુદ્ધિનો ભરપૂર પ્રયોગ કરો, આપના માટે હિતાવ રહેશે. બાળકો સાથે મનોરંજક પળો પણ વિતાવી શકાશે. એટલે માનસિક રીતે મનની શાંતિવાળો પણ આજનો દિવસ બની શકે એવા ગ્રહમાન છે. ટૂંકમાં દિન આપના માટે શુભ રહેશે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ નારંગી રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે હિતાવ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે લક્ષ્મી ગણેશ સ્તોત્રનો પાઠ કરવો. આ પાઠ આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે લાભદાયક બનતો જોવા મળી શકે છે. ઘણી બાબતોમાં આજ આપ મૂંઝવણમાં પડી શકો. શું કરવું શું ન કરવું એ કન્ફ્યુઝન થઈ શકે છે. સરકારી ક્ષેત્રનું કોઈ અટકેલું કામ છે તો એ આજે પાર થઈ શકે છે. ટેકનિકલ સમસ્યાઓનો સામનો આજે કરવો પડશે. તકનિકલ સમસ્યાઓ આજે ભોગવવી પડશે. તો આજે સહકર્મચારી અંગે તણાવ થઈ શકે છે. સહકર્મીઓની સાથે તાલમેલ જાળવવો ખૂબ જરૂરી છે, અન્યથા કોઈ વાતને લઈને તણાવ થવાની સંભાવનાઓ છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે રાણી રહેશે. કોઈ પણ રીતે રાણી રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે. ઉપાય આજે ભગવાન શિવના દર્શન કરવા આપના માટે શુભ અને સુખાવહ રહેશે. વાત કરીશું આગળની રાશિ એટલે સિંહ રાશિ. રાશિ ચક્રની પંચમ કહેતા 5મી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજે વ્યવહારિક રીતે તમારે કામ કરવાની જરૂર છે. જો પ્રેક્ટિકલ નહીં બનો તો આજનો દિવસ તમારા માટે નુકસાનદેહ સાબિત થઈ શકે એમ છે. લોકો તમારા ભોળાપણનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ આજે કરશે. વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે. આજે ઓપ્ટિકલ્સની સાથે સાથે વિરોધીઓ, શત્રુઓ પણ આપના માટે તૈયાર રહેતા જોવા મળશે એટલે સાવચેત રહેવાની જરૂર રહેશે. રાજનીતિક ક્ષેત્રમાં રુચિ વધશે તો પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન આજે થઈ શકે છે.
નિર્ણય લઈ શકાય કે ફરવા જવાનો. ટૂંકમાં દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે. હવે વાત કરીએ ઉપાયોની, તો શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે આસમાની રંગ. ઉપાય: આજના દિવસે ગણેશ અથર્વશીર્ષનો પાઠ અવશ્ય કરવો, આપના માટે હિતાવ રહેશે. વાત કરીએ આગળની રાશિ, કન્યા રાશિ. રાશિચક્રની ષષ્ઠમ કહેતા છઠ્ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ, અણ. આવા જાતકો માટે રચનાત્મક ક્ષમતાઓનો લાભ ઉઠાવશો. તમારી જે રચનાત્મક ક્ષમતા છે, ક્રિએટિવિટી છે, આ જેનો લાભ ઉઠાવવાની જરૂર છે, એના દ્વારા ઘણો લાભ મેળવી શકાશે. વ્યવસાયને વિસ્તારવાની યોજનાઓ આજે નિર્માણ થઈ શકે એ પ્રકારનો દિવસ છે. તો આજના દિવસે તમને આનંદનો અનુભવ થઈ શકે, માનસિક આનંદની અનુભૂતિ આજ થઈ શકે. ભૂતપૂર્વ પરિચિતનો સહયોગ આજે મળી શકે. જે પહેલાંના કોઈ ભૂતપૂર્વ મિત્ર છે, પરિચિત છે, એ સહયોગ કરતા બનશે, જે આપના માટે હિતાવ રહેશે. આજે કોઈ શુભ કે અશુભ સમાચારના યોગ બની રહ્યા છે. ટૂંકમાં દિન આપના માટે આજે મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની, તો શુભ રંગ તમારા માટે આજે બદામી રહેશે. ઉપાય: આજના દિવસે શ્રી ગણેશજીની પૂજા કરવી, ગોળના જળ દ્વારા અભિષેક કરવો મંગલકારી સાબિત થશે. શક્ય હોય તો અથર્વશીર્ષના 11 પાઠથી અભિષેક કરવો ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે. તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું, અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન, આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિચક્રની 7મી રાશિ તુલા, કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે વ્યાપાર અને કાર્યની દ્રષ્ટિએ દિવસ શુભ અને મંગલકારી રહેવાનો છે. અધિકારીઓ તરફથી પણ તમને આજે પ્રોત્સાહન મળી શકે એમ છે. તમારી મેનેજમેન્ટ ક્ષમતાથી તમે તમામ પ્રકારના કામ આજે સહજતાથી પૂર્ણ કરી શકશો. કોઈ અનુભવી વ્યક્તિનું આજે તમને માર્ગદર્શન મળશે, જે ભવિષ્યમાં તમારા માટે લાભદેય, કલ્યાણકારી, મંગલકારી સાબિત થવા જશે. લાગણીમાં આવીને કોઈ પણ પ્રકારનું કામ આજે ન કરવું એ આપના માટે હિતાવ છે. ટૂંકમાં દિવસ સારો છે. વાત કરીએ ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે જાંબલી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી, કમલ પુષ્પ અવશ્ય અર્પણ કરવું લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિચક્રની આ 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજનો દિવસ સખત મહેનતથી ભરેલો જોવા મળશે. આજે વર્કલોડ ખૂબ રહેશે. આજના દિવસે ઘણી મહેનત કરવી પડશે, ત્યારે તમને સફળતા જોવા મળશે. આજે સંયમ અને ધૈર્ય સાથે તમારે આગળ વધવું પડશે. આજે ધીરજ રાખવી પડશે પરિણામ માટે. વ્યાપારમાં લાભની નવી તકો, નવા અવસરો આજે પ્રદત્ત થવાના છે. તો વ્યાપારની દ્રષ્ટિએ પણ દિવસ શુભ રહેવાનો છે. પારિવારિક દ્રષ્ટિએ જે વિવાદ ચાલતા હશે પરિવારની અંદર, મતભેદો ચાલતા હશે, મનમુટાવ હશે, એ આજે સમાપ્ત થશે અને પુનઃ પરિવાર એકજૂટ થશે. પારિવારિક એકતા વાળો આજનો દિવસ બનવાનો છે. એટલે
આપના માટે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ, મંગલપ્રદ અને કલ્યાણકારી બનતો જોવા મળી રહ્યો છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે સફેદ રંગ. કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ આપના માટે શુભ, મંગલકારી અને હિતાવ રહેશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય છે લોકોની સેવા કરવી, મદદરૂપ થવું. આપના માટે શુભ રહે. ખાસ કરીને જે લોકો વિકલાંગ છે એઓની મદદ કરવી આપના માટે મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો તમારો દિવસ મિશ્રિત પ્રકારના પરિણામ પ્રદાન કરવાવાળો રહેશે. આરોગ્ય પ્રત્યે સજાગ રહેવાની જરૂર છે. થોડી સભાનતા આપના માટે હિતાવ રહેશે. ટેકનિકલ સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. કોઈ પણ પ્રકારની ટેકનિકલ સમસ્યા છે આજે સમાધાન આવતું જોવા મળશે. ઘરેલું સમસ્યાઓના કારણે થોડાક તણાવમાં આજે તમે રહી શકો છો. તો સાસરિયાઓ તરફથી તમને લાભ મળવાની સંભાવનાઓ છે. એટલે એકંદરે દિવસ મિશ્રિત પ્રકારના ફળને પ્રદાન કરી રહ્યો છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે વાદળી રંગ. કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ લાભ કરતા ઉપાય આજના દિવસે લક્ષ્મીનારાયણ દેવના મંદિરમાં દર્શન કરવા અથવા તો લક્ષ્મીનારાયણ ભગવાનની ઘરે પૂજા કરવી શુભ સાબિત થઈ શકે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે કાયદાકીય બાબતોથી આજે દૂર રહેવું પડશે અથવા તો સાવચેત રહેવાની જરૂર છે. વિવાદોને વાતચીત દ્વારા ઉકેલવું પડે તો શુભ રહેશે અને વાતચીત દ્વારા ઉકેલવાનો જો પ્રયાસ કરશો તો ઉકેલાઈ પણ જશે. સહયોગીઓ સાથે તાલમેલ જાળવવો ખૂબ આવશ્યક છે. આજે તમારા સહયોગી, તમારા સહકર્મીઓની સાથે આજે તાલમેલ રાખવો ખૂબ શુભ, મંગલકારી સાબિત થશે. આજે કરેલા રોકાણોનો લાભ મેળવી શકે. જે પહેલાં રોકાણ કર્યા છે એનો લાભ આજે મેળવી શકાશે. યાત્રા અને વાહન પાછળ આજે ધન ખર્ચ થઈ શકે એવા પણ ગ્રહમાન ઉદિત થતા જોવા મળે છે. એટલે ટૂંકમાં દિન તમારા માટે શુભ છે, અનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ તામ્ર વર્ણ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય આજે ભગવાન શ્રી ગજાનનની આરાધના મોદક કહેતા લાડુ દ્વારા કરવી લાભ કરતા નીવડશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે ફલદાયી બની રહેશે. પારિવારિક જીવનમાં આનંદ પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન છે. જીવન સાથી સાથે સંબંધોમાં સુધારો થશે. જો કોઈ મતભેદ ચાલતા હશે તો મતભેદ આજે દૂર થતા જોવા મળશે અને વ્યવસાયમાં સહકર્મીઓનો સહયોગ મળશે જે આપના વ્યવસાયને આગળ વધારશે. લોખંડનો વ્યવસાય જો કરી રહ્યા છો કે કોઈ પણ રીતે કે લોહ ધાતુ સાથેના વ્યવસાયમાં જોડાયેલા છો તો આજે સારામાં સારો અર્થોપાર્જન નાણાં કમાઈ શકો છો. ટૂંકમાં દિન શુભ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે લાલ રહેશે. ઉપાય આજે સંકટ નાશન ગણેશ સ્તોત્ર દ્વારા ભગવાન ગજાનનની આરાધના અવશ્ય કરવી શુભ સાબિત થશે. વાત કરીએ રાશિચક્રની અંતિમ રાશિ મીન રાશિ. રાશિચક્રની 12મી રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિન એકંદરે આપના માટે અનુકૂળ બનતો જોવા મળી રહ્યો છે. કોઈ શુભ પ્રસંગમાં ભાગ લેવાના અવસર આપને મળી શકે છે. ભૌતિક સુખ સુવિધાઓ આજે આપને મળતી જોવા મળી છે. વ્યવસાયિક કાર્યક્રમોમાં આજે પ્રગતિ થતી જોવા મળશે.
તો કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાનું આજે ટાળવું. આજે ઇન્વેસ્ટમેન્ટ તમારા માટે શુભ નથી. એકંદરે વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે આજનો દિન મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ રાણી રહેવાનો છે. આજે કોઈ પણ રીતે રાણી રંગનો પ્રયોગ આપના માટે હિતાવ રહેશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે તુલસી પત્રયુક્ત જળનું સેવન કરવું તમારા માટે શુભ, મંગલકારી, કલ્યાણકારી અને ભાગ્યને વધારનાર સાબિત થશે. તો આજના દિવસે જળમાં ધોઈને તુલસી દળ પધરાવી રાખવું અને એ જ જળ ભગવાનને અર્પિત કરી અવશ્ય આખો દિવસ તમારે સેવન કરવું. તમારા માટે આરોગ્યની દ્રષ્ટિએ, માનસિક શાંતિની દ્રષ્ટિએ શુભકર સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનું મૂલાંક 5. આજનું મૂલાંક અને ભાગ્યાંક 5 બની રહ્યો છે, જેનો સ્વામી બુધ છે. આજનો દિવસ બુદ્ધિનો ઉપયોગ કરી તમામ પ્રકારના ક્ષેત્રમાં સફળતા મેળવી શકાય. તો સાથે સાથે આજના દિવસે આર્થિક લાભ પણ મળી શકે. ટૂંકમાં દિન શુભ અને અનુકૂળ રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. વાત કરીએ ઉપાયોની, તો આજના દિવસે પ્રદોષ છે. પ્રદોષના સમયે જે લોકોના જીવનમાં આર્થિક સમસ્યાઓ ચાલી રહી છે, તો વર્ષના 24 પ્રદોષ સંધ્યાકાળે, જેને પ્રદોષ કાળ સૂર્યાસ્ત સમયથી લઈને 2.5 કલાક સુધીનો, એ સમયમાં ભગવાન ભોળાનાથની પૂજા કરવી, રુદ્રાભિષેક કરવો, શિવ ચાલીસાનો પાઠ કરવો, શક્ય હોય તો 108 વાર શિવ પંચાક્ષર મંત્રથી અગ્નિમાં આહુતિ આપી બ્રહ્મ ભોજન કે સીધાનું દાન કરવું. આ રીતે જો તમે પ્રદોષ વ્રત કરો છો તો નિશ્ચિત લાભ મળશે. સાથે સાથે રાવણકૃત શિવ તાંડવ સ્તોત્રનો પાઠ પણ જીવનમાં ઉર્જાને પ્રદાન કરશે. તો પ્રદોષના દિવસે આ વ્રત પાઠ અવશ્ય કરવા મંગલકારી સાબિત થાય છે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ આપના માટે શુભ રહેશે. તો નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. ઓમ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આ મંત્રનો જાપ આજે આપના માટે શુભ, મંગલકારી અનુરૂપ રહેવાનો છે. તો એક માળા પૂર્વાભિમુખ બેસીને મંત્ર જાપ કરી દિવસની શરૂઆત કરો. આપની તમામ મનસા નિશ્ચિત પરિપૂર્ણ થશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય, કુંડલી દોષને નિવારણને લઈને, તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.